હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય ગુજરાતીમાં એક કાવ્યનો અભ્યાસ કરવાના છીએ. કાવ્યનું નામ છે મરજીવિયા. કાવ્ય નંબર 11 છે અને આપણે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ. જે કાવ્યનું નામ છે મરજીવિયા. તમે પણ તમારી ટેક્સ્ટબુક ખોલીને બેસી તમારી ટેક્સ્ટબુક તૈયાર રાખજો, બરાબર? અને 72નું પેજ પાના નંબર 72 છે, એટલે તમે તરત જ તમારે ટેક્સ્ટબુક તૈયાર રાખો. એમાંથી જોઈને તમે પણ આ કાવ્યનો આગળ અભ્યાસ કરી શકો. તેના અર્થ પણ તમે જોતા જાજો અને હાથમાં પેન્સિલ પણ રાખજો, જેનાથી તમે ટીક કરી શકો, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના કવિ એટલે કે સર્જક ઓઝાલાલ છે, બરાબર? તેનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો પહેલા આપણે થોડીક સોનેટની વાત કરી લઈએ, કારણ કે આ કાવ્ય પ્રકાર ધોરણ 8 માં તો ભણી જ ગયા છીએ, પણ કદાચ ભૂલાઈ ગયો હશે, એટલે ફરીથી રિપીટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આમ તો સાહિત્યના દરેક સ્વરૂપને પોતપોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. પણ આ સોનેટ જે સાહિત્ય પ્રકાર સોનેટ છે તે વિદેશી સ્વરૂપ છે, એટલે કે અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક કાવ્ય પ્રકાર છે. એમાં મુખ્યત્વે આપણે જોઈએ ને તો ઉર્મી કાવ્ય પણ કહી શકાય, કારણ કે તેમાં ઉર્મી કે સંવેદના હોય છે, તેથી તેને ઉર્મી કાવ્ય પણ ઉર્મી કાવ્યનો પણ એક પ્રકાર કહી શકાય. પણ સોનેટ કાવ્યમાં અમુક પંક્તિ પછી વસ્તુ વળાંક આવે છે, એટલે કે જે ભાવ હોય તેનો વળાંક આવી જાય છે, વસ્તુ વળાંક આવે છે. એ સોનેટનું મહત્વનું તત્વ છે. અમુક પંક્તિ દ્વારા, ફરીથી કહું છું, અમુક પંક્તિ દ્વારા વસ્તુ વળાંક આવે છે, એટલે કે ભાવ પલટો આવે છે. એટલે આ સોનેટનું એક મુખ્ય એવો પ્રકાર છે, એક મુખ્ય તત્વ છે, જેનાથી આપણને ખબર પડી જાય. એમાં કોઈ વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ થાય છે. સોનેટમાં વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ થાય છે. સોનેટ મૂળ ક્યાંથી ઉદ્ભવ્યું છે? તો આપણે કહી શકીએ કે ઇટાલીમાંથી આ ઉદ્ભવ્યું છે. તે વાદ્ય જે સંગીતના સાધન હોય તેની સાથે લયબદ્ધ ગવાતી લઘુ રચના હતી. ગુજરાતીમાં આપણા જે કવિ છે બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888 માં ભણકારા નામનું પ્રથમ જે સોનેટ છે એ એમણે રચ્યું છે. ફરીથી જો પૂછાઈ જાય સોનેટમાં, તો આપણે કહી શકાય કે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 1988 માં, અંડરલાઈન કરી લેવાય, 1888 માં ભણકારા નામનું એમણે સોનેટ રચ્યું છે. આપણે જોઈએ તો સોનેટના પણ ઘણા બધા લક્ષણો છે. સોનેટ એવો એને ઇટાલિક કાવ્ય પ્રકાર કહી શકાય છે. એક જ સોનેટમાં જોઈને આપણે તો એના જે પ્રકાર છે એ 3 હોય છે, અને તે સોનેટ છે એ છંદમાં પણ હંમેશા છંદમાં લખાયેલા હોય છે. એમાં કવિનો જે ભાવ રહેલો હોય છે તે છેલ્લે 2 લીટીમાં દર્શાવાય છે, એટલે કે તે એમાં બદલાઈ જાય છે. જે આખા કાવ્યમાં જે ભાવ હોય છે એ છેલ્લે જે દર્શાવેલો હોય છે એ બદલાતો આપણને જણાય છે. સોનેટ હંમેશા છંદમાં લખાય છે. છંદ એટલે કે તમે અત્યારે તો ઠીક છે, પણ હજી તમે તેનો અભ્યાસ નથી કર્યો, પણ છંદ છે એ 2 પ્રકારના હોય છે, અક્ષરમેળ અને માત્રામેળ છંદ. મોટા ભાગે આ સોનેટ છે, આપણે તો જો આ જે સોનેટ છે અક્ષરમેળ છંદ છે, કારણ કે હંમેશા 17 અક્ષર વાળું છે. જે કાવ્યમાં તમે જોશો ને તો એના અક્ષર બરાબર 17 થશે.
આપણે એમાં એવા 4 છંદ આવે છે, મંદાક્રાંતા, પૃથ્વી, શિખરિણી, હરિણી, એવા 4 છંદ આવે છે. એમાંથી આ છંદ હોય છે અને તે આ છંદ છે ગાઈ પણ શકાય છે. ફરીથી કહું છું કે એમાં 17 અક્ષર આવે છે, 14 લીટી આવે અને 17 અક્ષર આવે છે. એટલે એ છંદ છે ગાઈ પણ શકાય છે. કેવી રીતે? તો કે લયબદ્ધ, વાદ્ય સાથે પણ ગાઈ શકાય છે. આમ હજી જો કે આપણે આ અભ્યાસમાં એવું ચાલ્યું નથી, પણ જ્યારે ચાલશે એટલે તમે એને જાતે જ એની ઓળખ તમને થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે જોઈએ તો કે પૂજાલાલ રણછોડદાસ દલવાડી એમનું પૂરું નામ છે. આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામમાં તેમનો વતન છે. તેની સાહિત્ય કૃતિ છે પૂજાલાલ નામથી તેમણે લખી છે. હવે આપણે એમ જોઈએ તો કે સોનેટ છે, તો કે આ સોનેટના પ્રકારો કેટલા હોય છે? સોનેટના 3 પ્રકાર હોય છે. સોનેટના કેટલા પ્રકાર હોય છે? તો કે 3 પ્રકાર હોય છે. તો કે કયા કયા? શેક્સપિયર શાહી સોનેટ. પહેલું છે શેક્સપિયર શાહી સોનેટ. બીજું છે પેટ્રોક્સાઇડ સોનેટ કહેવાય છે, અથવા તો પેસ્ટ્રાઇક સોનેટ પણ એને કહી શકાય છે. ઘણા લોકો એવી રીતે પણ તેને બતાવે છે. અને ત્રીજું છે મેડનશાહી સોનેટ. આપણને કોઈ પૂછે કે સોનેટના કેટલા પ્રકાર છે, તો આપણે તરત જ કહી શકીએ કે આપણે 3 પ્રકાર છે. હવે એમાં આપણો જે આ મરજિયા કાવ્ય છે એનો કયો પ્રકાર છે એ શોધવું હોય તો આપણે શું કરવું પડે? આ 3 પ્રકારમાંથી આપણા કાવ્યનો કયો પ્રકાર છે એ જોવું હોય તો આપણે તેનું પેલું બંધારણ જોવું પડશે. શું કામ ને? તો કે બંધારણ ઉપરથી આપણને ખબર પડી જશે. એનું શેક્સપિયર શાહી સોનેટ છે એનું બંધારણ છે 4 પંક્તિ પછી જગ્યા, 4 પંક્તિ પછી જગ્યા, 4 પંક્તિ પછી જગ્યા અને છેલ્લે 2 પંક્તિ આવે છે. એવી રીતે જે હોય ત્યારે એને શેક્સપિયર શાહી સોનેટ કહેવામાં આવે છે. મુખ્ય શું હોય? એની 14 લીટી જ હોય છે. 4 4 4 એટલે 12 અને 2 14. તો કે જ્યારે એવી રીતે બંધારણ આવેલું હોય ત્યારે આપણે સમજી જાય કે શેક્સપિયર શાહી સોનેટ છે. બીજું છે પેટ્રોક્સાઇડ સોનેટ. તો કે એનું બંધારણ શું છે? તો કે એમાં પહેલી જે પ્રથમ છે 8 લીટી હોય છે, ત્યાર પછી જગ્યા છોડવામાં આવે છે અને ત્યાર પછી 6 લીટી બતાવવામાં, 6 પંક્તિ બતાવવામાં આવે છે. આવી રીતે જે હોય છે તેને પેટ્રોક્સાઇડ સોનેટ પણ કહેવામાં આવે છે. એટલે બંધારણ ઉપરથી આપણે સોનેટ નો કયો પ્રકાર છે તે જાણી શકીએ છીએ. ત્રીજો છે મેડનશાહી સોનેટ છે. એમાં દરેક પંક્તિમાં 2 પંક્તિ સ્પેસ જગ્યા છોડવામાં આવે છે. 2 પંક્તિ પછી સ્પેસ, 2 પંક્તિ પછી 2 પંક્તિ, એવી રીતે 14 પંક્તિ સુધી એને હોય છે, જે એને આપણે કહીએ મેડનશાહી સોનેટ. હવે આ સોનેટના બંધારણ પરથી આપણે કહી શકશું. ત્યાર પછી તમે પણ પુસ્તકમાં જોઈ લેજો કે આપણા આ મરજિયા સોનેટનો પ્રકાર કયો છે. આપણે હમણાં જ વાત કરીશું, પણ પહેલા જોઈએ સોનેટના લક્ષણો. ઘણી વખત એના લક્ષણો પરથી, કાવ્યના લક્ષણો પરથી પણ આપણને ખબર પડી જાય આ કાવ્ય કયું છે. આપણે પહેલા લોકગીતની વાત કરી દીધી હતી કે લોકગીતમાં હંમેશા આવી રીતે હોય, તો એના પરથી આપણે કહી શકીએ કે આ લોકગીત છે. તો આ છે સોનેટ. તો સોનેટમાં શું છે? તો કે સોનેટ એ ઇટાલિક કાવ્ય પ્રકાર છે. એને ઉર્મી કાવ્ય પણ કહી શકાય છે, પણ ઇટાલિક કાવ્ય પ્રકાર છે. પેલું એનું લક્ષણ છે. બીજું છે સોનેટમાં 14 પંક્તિ હોય છે. કેટલી? તો કે 14 પંક્તિ હોય છે. અને ત્રીજું જોઈએ તો સોનેટમાં ભાવપલટો અને વળાંક હોય છે. ભાવપલટો અને વળાંક એટલે કે તેમાં 12 લીટીનો જે ભાવ હોય છે તે છેલ્લી 2 લીટીમાં તેનો અર્થ બદલાઈ જાય છે. એટલે આવો ભાવ પલટો અને એનો વળાંક આ કવિ એમાં બતાવે છે. એટલે આ આપણે એના સોનેટના લક્ષણોની વાત કરી. હવે આપણે જે સોનેટ છે એ કાવ્ય જે ભણવાના છે તેમાં જો કે તે બંધારણ ઉપરથી આપણે શું જાણી શકીએ? આપણે તેનું બંધારણ જોયું
કે તેમાં શું છે તો કે મરજીવ્યા કાવ્યનું બંધારણ છે પહેલી 4 લીટી, બીજી 4 લીટી અને ત્રીજી 4 લીટી. દરેક 4 પંક્તિ છે એમાં સ્પેસ જગ્યા છોડવામાં આવેલી છે અને પછી છે 2 પંક્તિ. તો આપણે એ જોઈએ તો આપણે જે આ કાવ્ય છે એ છે શેક્સપિયર શાયરી સોનેટ. ખબર પડી ગઈ તમને? આપણે જે કાવ્ય ભણવાના છે તે સોનેટનો પ્રકાર છે શેક્સપિયર શાયરી સોનેટ. હવે આપણે પ્રથમ તો જોઈએ કે મરજીવ્યા એટલે શું. મરજીવ્યા એટલે દરિયાના પાણીમાં ઊંડે સુધી જઈ અને મોતી લઈ આવે તેને મરજીવ્યા કહેવાય. જે મણી મોતીનો ખજાનો લઈને ઉપર આવતા રહે એને મરજીવ્યા કહેવાય. આ એક અર્થ થયો. ચાલો આપણે બીજો અર્થ જોઈએ કે આપણે કેવી રીતે બનાવી શકીએ. આ એક કાવ્યને લીધે આપણે કેવી રીતે બનાવી શકીએ. તો જોઈએ કે મરજીવ્યા એટલે મરતા મરતા જે જીવી ગયા ને તે મરજીવ્યા. મરતા મરતા, કારણ કે મરજીવ્યા જ્યારે દરિયામાં ઊંડે સુધી જાય છે ત્યારે મોતના મુખમાં જાય છે એવું કહેવાય. કદાચ ત્યાંથી પાછા પણ ના આવે, પણ જે આવી જાય છે પાછા મોતીનો ખજાનો લઈને જે પરત જીવંત પાછા આવી જાય છે તેને મરજીવ્યા કહેવાય. તો હજી પણ એક અર્થ બતાવો કે મરજીવ્યા. મરજી પેલો જે છે મરજી, મરજી એટલે તો કે ઈચ્છા. તો કે ઈચ્છા અનુસાર જે જીવે, જે જીવનાર છે તો કે કેવી રીતે દ્રઢ સંકલ્પ સાથે જીવતા હોય ને ઈચ્છા અનુસાર, તો એ આપણે કાવ્યને આધારિત એ આપણે એનો અર્થ કરી શકાય. જે પોતાની મરજીથી જીવતા હોય, મરજી એટલે કે ઈચ્છા અનુસાર જે જીવન જીવતા હોય એમાં ના પાડવામાં આવે અને છતાં તે એવા સાહસ વૃત્તિ કરી અને જ્યારે તે પોતાની જિંદગી જીવતા હોય એને મરજીવ્યા કહેવાય. સાહસ કરીને દ્રઢ સંકલ્પ સાથે કે ગમે તેમ થાય હું સાહસ કરીશ પણ મારું જે લક્ષ્ય છે તે હું સિદ્ધ કરીને જ રહીશ એને મરજીવ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આ તો આપણે 101 ની વાત કરી મરજીવ્યાની કે મરજીવ્યાનો અર્થ પણ આપણે બતાવી દીધો. પણ હવે જોઈએ કે પૂજાલાલ દલવાડી છે તો તે નાપા ગામમાં તેમનો વતન છે એ પણ આપણે વાત કરી દીધી. પણ તેમને કાવ્યના સંગ્રહની વાત કરી કે તેમનો કાવ્યનો સંગ્રહ છે ગોર્જરી. તેમને બીજા પણ કાવ્ય લખેલા છે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, શ્રી અરવિંદ દર્શન એવા અધ્યત્મ ભાવવાળા પણ તેમણે કાવ્યની રચના કરી છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ માટે પણ કાવ્યની રચના એટલે કે કાવ્ય લખેલા છે. તેનો જે ગોર્જરી છે એ કાવ્યનો સંગ્રહ બતાવવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું એટલે કે મરજીવ્યા કાવ્યના સારાંશ થોડો કવિ પરિચય એટલે કાવ્ય પરિચય આપણે મેળવી લઈએ. કવિ પરિચય મેળવી લીધો. હવે આપણે જોઈએ તો શું કરીએ છીએ તો કે મરજીવ્યા સોનેટમાં જે આ કાવ્યમાં કવિએ મરજીવ્યાના સાહસને બિરદાવ્યું છે, એનું કેટલું માન અપાવ્યું છે. મરજીવ્યા જ્યારે કમર કસીને, કમર કસી એટલે હિંમતથી, ગમે તે થાય હિંમતથી ઉત્સાહથી ડગ ભરીને સમુદ્ર તરફ જાય છે ત્યારે તેની આંખમાં ઉત્સાહની આગ હોય છે, પ્રજ્વલિત, પ્રદીપ્ત એટલે કે પ્રજ્વલિત થયેલું. આંખમાં એવી આગ હોય છે ઉત્સાહની, હૈયામાં દ્રઢ નિશ્ચય હોય છે અને સાહસરૂપી બળ હોય છે. મહાગર્જના કરતા અહીંયા જે સમુદ્ર છે એના પણ ઘણા બધા વિશેષણો આપેલા છે કવિએ. મહાગર્જના કરતા આ સમુદ્ર તરફ મોતીનો ખજાનો લેવા માટે જાય છે અને ત્યારે તેના સ્નેહીજનો
એટલે કે પ્રિયજનો તેને સજ્જડ નેત્રે, સજ્જડ આંખે, એટલે આંખમાં આંસુ ભરેલી આંખે એમને આડા ફરી વળે છે, તેમને જવાની ના પાડે છે, એમને પણ ન જવા માટેની શિખામણ આપે છે, સલાહ આપે છે, પણ તે મરજીવ્યા, અટકાવ્યા, અટકતા નથી, સમજાવ્યા, સમજતા નથી, અને અફાટ ગર્જના કરતા સમુદ્ર તરફ તે આગળ વધે છે. એટલે કે અગાધ આ ઊંડા જળમાં, ઊંડા પાણીમાં તે કૂદી પડે છે અને કાળની ગુફામાં, તમોમય અંધકાર એવી ગુફામાં એ મોતના મોંમાં પ્રવેશે છે. મરણના અંધકારનો એમને સહેજ પણ ડર નથી, કારણ કે તે ડર રાખતા જ નથી. તો જેને મરજીવ્યા કહેવાય, તેનામાં સાહસ વૃત્તિ હોય છે. ડર રાખ્યા વગર સમુદ્રના ચીક તળિયા સુધી પહોંચીને અમૂલ્ય મણિ મોતીનો જે ખજાનો છે, મણિકોષનો જે ખજાનો છે, તે લઈને બહાર આવે છે. કવિએ આ સોનેટ દ્વારા એવું તાત્પર્ય બતાવ્યું છે, એવું તાત્પર્ય કર્યું છે કે મરજીવ્યાની જેમ માનવીએ પણ દ્રઢ નિશ્ચય બનવું જોઈએ, દ્રઢ સંકલ્પ શક્તિ આપણામાં હોવી જોઈએ, અને મરજીવ્યાની જેમ જ આપણે સાહસ કરી અને આપણું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. એટલે કે દ્રઢ નિશ્ચયથી સાહસ જે ખેડે છે એ જ મોતી મેળવે છે, અને એટલે જ એ સફળતા એને જ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યમાં, એટલે કે મરજીવ્યા કાવ્યમાં પૂજાલાલ ભટ્ટની વાત કરી, એટલે કે સર્જકની વાત કરી. આપણે તેનો સાહિત્ય પ્રકાર સોનેટ વિશે થોડી સમજણ પણ મેળવી લીધી, સોનેટના પ્રકારો અને સોનેટના લક્ષણો પણ જાણી ગયા, અને કાવ્ય પરિચય પણ આપણે મેળવી લીધો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.